કલાકની અંદર આંતરરાષ્ટ્રીય મદદ માંગવામાં આવી રહી છે અને ગુજરાતના સરહદી જિલ્લાની સુરક્ષાઓ પણ વધારવામાં આવી છે। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે બનાસકાંઠા અને કચ્છ જે સીધી સરહદ છે, ત્યારબાદ પાટણ પણ તેની પણ સુરક્ષા વધારાઈ છે। સરહદી વિસ્તારોમાં સતત નજર રાખવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે। એટલે અધિકારીઓ પ્રશાસન કામે લાગ્યું છે કે આ તમામ તણાવગ્રસ્ત જેટલા જિલ્લાઓ છે, મુખ્યત્વે બે, જેમાં બનાસકાંઠા અને કચ્છ કહી શકાય, ત્યારબાદ ત્રીજા નંબરે પાટણને ગણી શકાય, આ તમામ જગ્યાએ સુરક્ષા વધારાઈ છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા તમામ આદેશ આપી દેવામાં આવ્યા છે અને એટલે જિલ્લા પ્રશાસન હોય, તમામ સ્થાનિક પ્રશાસનના લોકો હવે સુરક્ષામાં લાગ્યા છે અને સતત મોનિટરિંગ થઈ રહ્યું છે। એક સ્થિતિ પર મોનિટરિંગ બંને જિલ્લાનું થઈ રહ્યું છે કે કારણ કે કોઈ પણ પ્રકારની ચૂક ન રહેવી જોઈએ। અત્યાર સુધી પાકિસ્તાનના ઈરાદાઓ તમામ સરહદી રાજ્યોએ સફળ નથી થવા દીધા, જે આગળ પણ ન થવા જોઈએ તેની તકેદારી રાખવી પણ ખૂબ જરૂરી છે અને એટલા માટે જ ગુજરાતના મુખ્યપ્રધાન સતત એક્ટિવ છે અને સતત દિશા નિર્દેશ આપવામાં આવી રહ્યા છે જિલ્લા પ્રશાસનોને। એ સિવાય રાજ્ય સરકારના તમામ, ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રી પણ અત્યારે મોનિટરિંગ કરી રહ્યા છે। ત્યારે ચોક્કસ પાકિસ્તાનની ગતિવિધિઓ પર નજર રાખવા, ન માત્ર નજર રાખવા પરંતુ તે સફળ ન થાય તે માટેની રણનીતિઓ ઘડાઈ રહી છે અને તે અત્યારે અમલમાં પણ છે। તો હાલ મુખ્યપ્રધાન જે પ્રમાણે નજર રાખી રહ્યા છે અને આવતીકાલે પણ મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં તે નિરીક્ષણ પણ થવાનું છે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોન લાઈન પર જોડાયા છે। કિંજલ, એક તરફ હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં બેઠકનું આયોજન, ત્યારબાદ હવે સીએમ પણ આખો જે બોર્ડર વિસ્તાર છે ત્યાં સમીક્ષા અને નજર રાખવા તેમણે સૂચના આપી છે। વધુ વિગતો શું મળી રહી છે? જે બેઠક છે તે હમણાં જ પૂર્ણ થઈ છે અને સતત મોનિટરિંગ છે તે ખુદ મુખ્યપ્રધાન દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને તમામ જે જિલ્લાઓ છે તેના જે કલેક્ટર છે અને પોલીસ વડા સાથે પણ ટેલિફોનિક વાતચીત છે તે અહીંયાથી ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા પણ કરવામાં આવી છે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને, કોઈ પણ રીતે પેનિક ન થાય તેની વિશેષ તકેદારી રાખવામાં આવે તેની માટેની જે તમામ સૂચનાઓ છે તે પણ આપવામાં આવી છે અને સાવચેતીના પગલા માટેની એક જે એડવાઇઝરી છે તે પણ તમામ કલેક્ટર છે અને જે એસપી છે, જિલ્લાના વડા છે, તેમને આપવામાં આવી છે। બેઠકનો દોર સતત ચાલી રહ્યો હતો। આજની જે બેઠક છે પૂર્ણ થઈ છે તે આવતીકાલે સવારે 10:30 કલાકે મુખ્યપ્રધાન પોતે એસસીઓસી આવશે, એટલે કે સ્ટેટ કમાન્ડ સેન્ટર પર આવશે અને સમગ્ર જે આખો ગુજરાતના પ્રશાસનની વાત કરવામાં આવે કે પછી એડમિનિસ્ટ્રેટિવ લેવલની વાત કરવામાં આવે, સમીક્ષા છે તે કરશે। બિલકુલ આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ। તો 1600 કિલોમીટરનો જે આખો ગુજરાતનો જે દરિયાઈ પટ્ટો છે અને તેની સાથે જ ભારતની સરહદ છે તે સીધી જ પાકિસ્તાન સાથે કનેક્ટેડ છે અને એટલા માટે જ ભારતમાં ગુજરાત એ મહત્વનું રાજ્ય બની જતું હોય છે, કારણ કે કરાચી એ બંદર જ્યાં સીધો જ બોર્ડર વિસ્તાર ભુજ સાથે કનેક્ટ થતો હોય અને ત્યારે પણ જ્યારે ભુજમાં કોઈ એટેક થાય તો તે આખી જ ગુજરાતમાં એન્ટ્રી જ કહી શકાય અને એટલા માટે જ ભુજમાં સતર્કતાના ભાગરૂપે